અમદાવાદ દુબઈની સ્પાઇસ જેટની SG015 ફ્લાઇટના મુસાફરો રજડી પડ્યા છે। 12 ઓગસ્ટે અમદાવાદ દુબઈની ફ્લાઇટનો સમય સાંજે 4:35 હતો। કોઈક કારણોસર ફ્લાઇટ મોડી થતા રીશેડ્યુલ કરીને રાત્રે 10:30 વાગ્યાનો સમય કરાયો। જો કે એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાથી ફ્લાઇટ વધુ એકવાર મોડી પડી અને ફ્લાઇટનો સમય રાત્રે 11:45 કરાયાની મુસાફરોને જાણ કરાઈ। રાત્રે 12 વાગ્યા છતાં ફ્લાઇટે ઉડાન ન ભરતા ફરી મુસાફરોએ તપાસ કરી તો જવાબ મળ્યો કે પાયલટ ન હોવાથી હવે આવતીકાલે બપોરે 1:10 ફ્લાઇટ ઉડાન ભરશે। હાલ તો પાયલટના વાંકે ગઈકાલ બપોરથી 180 થી વધુ મુસાફરો રજડી પડ્યા। હાલ તો મુસાફરોએ પોલીસને જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધની અરજી કરી છે અને તપાસ હાથ ધરી છે। ગમે તે કારણોસર જુદા જુદા કારણો આપીને આ ફ્લાઇટને ડિલે કરી અને આજે બપોરે એટલે કે 13 તારીખને બપોરે 1:10 ઉપાડશે એમ કરીને અમને હેરાન પરેશાન કરી મૂક્યા છે। આ ફ્લાઇટના મારા કો પેસેન્જરો 180 કો પેસેન્જરો છે। એમાં ઘણા બધા બાળકો છે, બુઝુર્ગ છે। એ બધાને સ્પાઇસ જેટની આવી નીતિને કારણે બહુ જ યાતનાઓ સહન કરવી પડી છે। જે 12 તારીખે 12/8/2024 રોજ સાંજે 4:35 હતી અને એમાં ટોટલ 180 મુસાફર હતા। ટેકનિકલ કારણોસર એમના કહેવાથી ફ્લાઇટ ડિલે થઈ અને 10-10:30 આજુબાજુ ની કરી। એના પછી બી એમને કીધું કે કંઈક બર્ડ હિટ જેવું થયું છે એટલે કે ફ્લાઇટ ડિલે થશે અને એના પછી એમને 12:30 જેવી કરી। 12:30 પછી બી એમને કીધું કે ટેકનિકલ ઇસ્યુ છે એટલે હવે કંઈ થાય એમ નથી, તમે રાહ જુઓ અને 2 વાગ્યા જેવી ફ્લાઇટ ઉપડશે। જો તમારી ફ્લાઇટ 3 કલાકથી વધારે ડિલે થાય કે 6 કલાકથી વધારે ડિલે થાય તો એમને એકોમોડેશન અને હોટલ સ્ટે કે ફૂડ આપવું પડે। એમના તરફથી કોઈ આપવામાં આવ્યું નથી। સ્પાઇસ જેટ એકદમ 0 રીતે ચાલે।